હિંમતનગરના આમોદરા ખાતે એક ભવ્ય સમૂહ લગ્ન યોજાયો। 122 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા। મોટી સંખ્યામાં સમૂહ લગ્નમાં સંતો, મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તો સાથે સામાજિક આગેવાનોએ પણ આ સમૂહ લગ્નમાં હાજરી આપી નવદંપતીઓને પોતાના આશીર્વાદ આપ્યા હતા। સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી सांसद श्रीमती शोभनाबेन बारैया અને પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આયોજિત 122 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ વડાપ્રધાનશ્રીના આ કાર્ય મંત્રને સાકાર કરતો અવસર છે। સાંસદ અને ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓ લોકહિત અને જનસુખાકારીના કાર્યો તો કરે જ છે, પરંતુ આવા સમૂહ લગ્નોત્સવ જેવા સમાજના હિતલક્ષી આયોજનથી આ વિસ્તારના સાંસદે અનોખું કાર્ય કર્યું છે। આજે પ્રભુતામાં પગલાં પાડી રહેલા નવદંપતીઓનું દાંપત્ય જીવન સુખમય અને સમૃદ્ધિપૂર્ણ રહે એવા અવસરે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવું છું। ગુજરાત સાંસ્કૃતિક પ્રેમી અને સામાજિક એકતાને ઉજાગર કરતું રાજ્ય છે। આપણે માત્ર આર્થિક પ્રગતિ જ નહીં, પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ સતત ધ્યાન રાખ્યું છે। આજે સમાજમાં ભેદભાવ નહીં, પરંતુ સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઉભો થઈ રહ્યો છે। એ વાતની આ વિશાળ સમૂહ લગ્ન સમારોહ